કેસ સ્ટડી ડે 10. આજનો કેસ કંઈક એવો છે. પહેલાના જમાનામાં એવું હતું કે ભાઈ 3 કે 4 સંતાનો હોય ને તો અમુક ગામડે રહેતા હોય, અમુક નોકરી ધંધો કરવા માટે શહેરમાં આવીને વસેલા હોય. આવો જ એક કેસ છે કે એક ભાઈ હોય છે જે શહેરમાં આવીને ગવર્મેન્ટ જોબ, સરકારી નોકરી હોય છે તો શહેરમાં આવીને વસવાટ કરતા હોય છે, અને બાકીના જે 2 ભાઈઓ છે એ ગામડે વસવાટ કરતા હોય છે. થાય છે શું, જ્યારે ગામડે એમના જે પિતા હોય છે એમનું અવસાન થાય છે. પિતાનું અવસાન હોય એટલે જે શહેરવાળા પુત્ર હોય એ પણ ત્યાં આવ્યા હોય, ગામડાના પુત્ર હોય એ પણ ભેગા થયા હોય. ત્યારે જે 12મા સુધીની જે આપણી પ્રક્રિયા હોય છે કે 12મા સુધીની આપણી જે વિધિ હોય છે ને, એ વિધિની એ તમામ કાર્યવાહીના સમય દરમિયાન જે ગામડે રહેતા ભાઈઓ હોય છે ને એ એવું કરાવડાવે છે કે ભાઈ આપણે વારસાઈમાં નામ દાખલ કરાવી દઈએ કે તમારે અહીંયા વારંવાર ધક્કા ખાવા નહીં. શહેરમાં રહેતા ભાઈ નિસ્વાર્થ, કોઈ એવું સપનામાં પણ વિચાર્યું ના હોય કે ભાઈ મગજમાં આવું કપટ ચાલતું હશે, વારસદાર તરીકે નામ દાખલ થાય છે. વારસદાર તરીકે જે નામ દાખલ થાય છે ને એમાં 3 ભાઈઓના નામ દાખલ થાય છે. 2 ગામની જમીનો, એક ગામની જમીનમાં શું થાય છે કે વહેંચણી થાય છે, તો વહેંચણી થઈને એ જે શહેરવાળા ભાઈ હોય છે ને એનું તો નામ જ નીકળી જાય છે, અને બીજું જે બીજા ગામની જમીન હોય છે ને એમાં વારસદાર તરીકે જે તમે નામ દાખલ થયેલા હોય ને એ સીધું પોતાનો હક જતો કરી દે છે. થાય છે શું, વારસદાર જે વારસાઈની નોંધ પડી છે એમાં તો બધી સહીઓ સાચી, શહેરના ભાઈ છે જે શહેરવાળા હતા એમને પણ એમને પોતે સહી કરેલી છે, બધું ઓકે. પણ જે હક કમીની ને વહેંચણીની નોંધ છે ને એમાં એમની સહી જ નથી હોતી. સહી હોય છે ડુપ્લિકેટ. કોણે કરી કઈ જ ખબર નહીં. પછી એ લોકો શું કરાવતા હોય છે કે ભાઈ એ સહીનું એમણે પછી તો કોઈ અંદાજો પણ નહીં કે હા એવું મગજમાં એવું જ વિચારતા કે ભાઈ ગામડે જે રહે છે એ જમીનનો વપરાશ કરતા હશે, અને આ લોકો પછી ધ્યાન જાય ક્યારે, શહેરમાં રહેતા જે ભાઈ હતા જેમની સરકારી નોકરી હતી, નોકરીમાંથી એમની નિવૃત્તિ આવી, રિટાયર થયા પછી માણસને વિચાર આવે કે ભાઈ હવે મારી જે જમીન હતી તો એટલીસ્ટ એક વખત માણસ જોવા જાય. એક વખત જોવા ગયા. જ્યારે ગયા ત્યારે ખબર પડી કે આ જમીન તો હવે એમની પાસે છે જ નહીં, આ તો બધું પહેલેથી જ આ બધું વહીવટ થઈ ગયો છે, અને જમીનોમાં તો વેચાઈ ગયું, બધું અલગ અલગ ઘણું બધું થઈ ગયું, બિનખેતી થઈ ગઈ, નાન તેન બધું ઘણું બધું પતી ગયું. 1, 2 ને 3, 4 ને ઘણા બધા ટ્રાન્ઝેક્શનો પતી ગયા. 2018માં એમની નિવૃત્તિ આવી. તપાસ કરી, કાગળિયા કઢાયા, પછી આ જે સહીઓ થયેલી હતી ફ્રોડ, ખોટી સહીઓ સાબિત કરવા માટે પ્રાઇવેટ જે એજન્સી હોય એમની પાસે આ બધું ચેક કરાવડાયું. રિપોર્ટ આવ્યા, રિપોર્ટમાં પણ એવું જ આવ્યું કે ભાઈ હા સહીઓ એ છે જ નહીં. એ પછી FIR કરવા માટેની પ્રોસિજર કરી, FIR ના થઈ, હાઈકોર્ટમાં ગયા, હાઈકોર્ટમાંથી પણ બધું નીકળી ગયું. સિવિલ કોર્ટમાં આવ્યા બધા દસ્તાવેજ કેન્સલેશન ને બધા માટે. સિવિલ કોર્ટમાં જેવા આયા ને એ વખતે શું થયું, સામેવાળા એટલે કે જ્યારે પ્રતિવાદી હોય, પ્રતિવાદીમાં એમના ભાઈ છે જેમને વેચેલા હોય, બધાને અલગ અલગ પાર્ટી તરીકે જોડેલા હોય. જ્યારે એ લોકોને જોડેલા હતા ને એ સંજોગોમાં સામેથી કોઈ પ્રતિવાદી ઓર્ડર થ્રુ લગિયારની અરજી આપી. ઓર્ડર થ્રુ લગિયાર એટલે શું કે તમારો દાવો છે એને કાયદાનો બાધ નડે છે એને કાઢી નાખો. અને થયું પણ એવું કે એ દાવો નીકળી ગયો. કારણ શું, લિમિટેશન, સમય મર્યાદા. કારણ કે જે નોંધ હતી વારસાઈની અને હક કમીની અને જે વહેંચણીની એ 1983-84ની હતી. દાવો દાખલ કરેલો હોય રિસેન્ટલી 2024-25માં, લિમિટેશનના કારણે દાવો કાઢી નાખ્યો. આવા કેસમાં શું થઈ શકે, હા પછી પાર્ટી દ્વારા ત્યાં અપીલ પણ કરવામાં આવેલી છે કે બે આગળ એ તો જતા જશે એની જે પ્રોસેસ છે. પણ આવા કેસમાં સુપ્રીમ કોર્ટના અને હાઈકોર્ટના ઘણા બધા જજમેન્ટ્સ પણ એવા છે કે જ્યારે આવું દેખાતું હોય અને ખરેખર આવું દેખાતું ભાઈ ડુપ્લિકેટ જ સહીઓ છે, ભાઈ એ સહી જ નથી કરેલી, માણસ પોતે હયાતીમાં જીવે છે, એવું પણ નથી કે એક્સપાયર થઈ કે એમના વારસદારો આવ્યા હોય, એ જીવે છે, હયાતીમાં એક્સેપ્ટ કરે છે. આવા કેસમાં જ્યારે આગળની કોર્ટોમાં જાય ત્યારથી એમને થોડી ઘણી રાહત પણ મળી શકે છે. આવા જ કેસોની જાણકારી માટે અમારી યુટ્યુબની ચેનલને જોડાઈને રહેજો. જય ભારત, જય જગત ગુજરાત.